આની અંદર 7 kg પર cm² ના પ્રેશરથી તમે ફાયર ફાઇટિંગ કરી શકો. પણ જ્યાં ઇલેક્ટ્રિકલ ના હોય ત્યાં, ઇલેક્ટ્રિકલ અને કેમિકલ ના હોય ત્યાં. Okay. કેમિકલમાં બી આ તમે મારશો પાણી તો ઇટ્સ સ્પ્રેડ થશે, હેવી થશે. ઓહ, આ થઈ મીડિયમ ફાયર ફાઇટિંગ. પેલું થઈ ગયું ફર્સ્ટ એડ ફાયર ફાઇટિંગ એક્સટિંગ્વિશર. આ મીડિયમ ફાયર ફાઇટિંગ માટે. આનાથી પણ જો કંટ્રોલ નથી થતું તો એની અંદર જે આ હોસ બોક્સ છે એમાંથી હોસ પાઇપ કાઢવાની હોય છે. અચ્છા. એ હોસ પાઇપ કાઢીને આની અંદર કનેક્ટ કરવાની, લગાવવાની. હા, ઇટ્સ કોલ્ડ હાઇડ્રન્ટ પોઈન્ટ, ફાયર ફાઇટિંગ હાઇડ્રન્ટ પોઈન્ટ. આ ફાયર ફાઇટિંગ હાઇડ્રન્ટ પોઈન્ટને લગાવીને હોસ પાઇપથી તમે ફાયર ફાઇટિંગ કરી શકો છો કોઈ બી ફ્લોરમાં. આ બંને સાઈડ સ્ટેરકેસની પાસે હશે તમને. ઇટ્સ કોલ્ડ ફાયર ફાઇટિંગ શાફ્ટ. અને આ દરેક બિલ્ડિંગમાં હોવું જ જોઈએ. દરેક બિલ્ડિંગમાં હોવું જોઈએ ને હોય છે જ. એના આધારે જ ફાયર સર્ટિફિકેટ મળે. એનઓસી મળે છે. ફાયર સર્ટિફિકેટ જે છે એ આ ફાયર સિસ્ટમના આધારે મળતી હોય છે. એટલે આ જે લેવલમાં તમે કરો ને તો ઇટ્સ કોલ આ જે છે આનાથી ફાયર એક્સ્ટિંગ્વિશર. હા, અરે બાપ રે. હા, લેવલ કરશો તો એનાથી પાણી નીકળશે. હા, હા. એકદમ ઇઝી સિસ્ટમ છે. ઓકે. ઇટ્સ કોલ હોઝરી લોસ સિસ્ટમ.